એકાગ્રતાથી કરો, એમાં લીન થઈને કરો. કીર્તન પ્રેમથી કરો. બહુ સુંદર ભાવો આપ્યા છે. આપણે કરીએ છીએ, માનવ બહુ કરે છે આજકાલ, કારણ કે માનવ સાધન સંપન્ન બન્યો છે એટલે સતત આવા સ્થાનોમાં નીકળી પડે છે. માનવ બહુ કરે છે છતાં માનવ ખાલી કેમ દેખાય છે? એનું કારણ ક્યાં છે એ વિચારવું પડે. ગાણીનો બળદિયો આખો દિવસ વિચારો ચાલે, એ આખો દિવસ ચક્કર મારતો હોય, પણ સાંજે એને પૂછો કેટલા કિલોમીટર ચાલ્યો કે અહીંનો અહીં છું. આ સ્થિતિ છે. એનું કારણ ક્યાં છે જે અહીં બતાવે છે. જો શ્રદ્ધા માનવ જીવનમાં અદ્ભુત સાધન છે. શ્રદ્ધા અને વિશ્વાસ. અરે ગોસ્વામીજીએ તો ભગવાન શંકરની વંદનામાં ભાવ બતાયા છે. શ્રદ્ધા કોણ કે ભવાની, વિશ્વાસ કોણ કે બાપુ કેદારનાથ. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીડો. ગોસ્વામીજી લખી નાખ્યું, આ જીવનમાં નહીં આવે ત્યાં સુધી તમે ગમે એટલા પ્રયત્ન કરો, હાથમાં કાંઈ નહીં આવે. કાંઈ પણ હાથમાં નહીં આવે. યાભ્યામ ન પશ્યંતિ સિદ્ધા સ્વાત્મસ્થમેશ્વર. શ્રદ્ધા જીવનનો પાયો છે, વિશ્વાસ એ કળશ છે. बिनो विश्वास भक्ति नहीं, ता बिन द्रवहि न राम. राम द्रवे बिन जीव ही लहन कहा विश्राम. આ વસ્તુ જીવનમાં આપણી શ્રદ્ધા, આપણો વિશ્વાસ, ફરી કહું, ઘણી વખત કહીશ કે ડગી જાય છે. એને સ્થિર બનાવો. ગમે એ પરિસ્થિતિમાં ડગવું ન જોઈએ. ગમે એ પરિસ્થિતિમાં. એના ઉદાહરણો છે તમારી મારી સામે. તમને તો મને શું તકલીફ છે? કાંઈ નથી. પણ જેના જીવન જો તમે હરિશ્ચંદ્ર જો, સગાત, આ જે ઉદાહરણો આપ્યા છે આપણા મહાપુરુષોએ, એમના જીવન પર નજર તો નાખો તમે. શ્રીબી, આ બધા એમાં અદ્ભુત ઉદાહરણો છે. સગાળસા અને હરિશ્ચંદ્ર કેટલા ભયંકર કષ્ટો, કેટલી ભયંકર પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું છે, જેના આખ્યાનો ચાલ્યા છે. છતાં એ ડગ્યા નથી. અને ડગ્યા નથી એટલે પરિણામ શું આવ્યું? શું પરિણામ આવ્યું? સ્વયં ભગવાનને પ્રગટ થવું પડ્યું. આ પરિણામ આવ્યું. માનવ ડગી જાય છે, કરેલું નિષ્ફળ જાય છે. કરેલું નિષ્ફળ જાય છે. એક પછી એક દિવ્ય ભાવો બતાવ્યા છે.
સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે. ત્યાર પછી એક સુંદર કથા આવી છે. નારદજી વિચરતા વિચરતા બ્રહ્માજી પાસે આવે છે. એવી એક ચર્ચા લીધી છે. તો બ્રહ્માજી ધ્યાન ભજનમાં હતા. નારદજી આપણે જાણીએ છીએ બ્રહ્માજીના દીકરા છે, પુત્ર છે. નારદજીના મનમાં આજ દિવસ સુધી એવું હતું કે મારો પપ્પો જ સર્વસ્વ છે. આ પપ્પો આજકાલનો પ્રચલિત શબ્દ, પિતામાંથી થઈ ગયો પપ્પો. બહુ ગમે લોકો, મમ્મી ને પપ્પો. એના મનમાં એવું હતું કે મારો પિતા સર્વસ્વ છે. પણ એને ધ્યાનમાં જોઈને નારદજીને આશ્ચર્ય થયું. તો નારદજીએ કહ્યું કે ભાઈ તમે કોનું ધ્યાન કરો છો? આ બધું નિર્માણ તો તમારું છે, તમે કોનું ધ્યાન કરો છો? ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે વાત તો ઠીક છે તારી, પણ મારું નિર્માણ કરવા વાળો બીજો છે, એનું હું ધ્યાન કરું છું. દિવ્ય ચર્ચાઓ છે, વિસ્તૃત ચર્ચાઓ છે, પણ સંક્ષેપમાં બીજો કોઈ ઉપાય નથી. બ્રહ્માજી પાસે કેટલાક પ્રશ્નોની ચર્ચા થઈ છે. એક પ્રશ્ન એ છે, આ કઈ રીતે બધું ઉપાદાન થયું? ઉપાદાનની બહુ પ્રક્રિયાઓ આમાં આવી છે, બહુ પ્રક્રિયા આવી છે. સ્વયં ભગવાનને એક વખત ઈચ્છા, જે નિરાકાર છે, જે આકાર રહિત છે, આવું જે તત્વ છે, એને એક વખત એવી ઈચ્છા થઈ, એકોહમ બહુશા. એની ચર્ચાઓ છે. એમાંથી મહત્તત્વ ઘણી જગાએ શાસ્ત્રોમાં મહત્તત્વ, બ્રહ્માજીને મહત્તત્વ પણ કહ્યું છે. આપણે જાણીએ છીએ, કેટલાક પ્રતીકો આપણે જોઈએ છીએ. શેષશાહી પરમાત્મા ક્ષીરસાગર પર શયન કરી રહ્યા છે. એની નાભીમાંથી કમળ અને કમળ ઉપર બ્રહ્મા. આવું આપણે જોઈએ છીએ. તો મહત્તત્વ ઉત્પન્ન થયું. એ મહત્તત્વમાંથી પ્રકૃતિનું નિર્માણ થયું. એમાંથી 3 ગુણો ઉત્પન્ન થયા, સત્વ, રજ અને તમ. સત્વ ગુણમાંથી દેવો થયા, રજો ગુણમાંથી ઇન્દ્રિયો થઈ, તમો ગુણમાંથી પંચમહાભૂતો થયા. જગતના નિર્માણની કેટલીક આવી ચર્ચાઓ છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, અને ત્યાર પછી વિસ્તૃત ચર્ચા કરવા માટે ચતુર્શ્લોકી ભાગવત બ્રહ્માજીએ ને પરબ્રહ્મ પરમાત્માએ કહી નારદજીને કહે છે કે ભગવાને મને પ્રથમ આ ભાગવત સંભળાવ્યું. આપણે જાણીએ છીએ જે પરંપરા છે ભાગવતજીની, એમાં ભગવાને બ્રહ્માજીને ભાગવત કહ્યું, બ્રહ્માજીએ નારદજીને કહ્યું, નારદજીએ વ્યાસજીને કહ્યું, વ્યાસજીએ સુખદેવજીને કહ્યું, સુખદેવજીએ પરીક્ષિતને કહ્યું. આ પરંપરા છે. ચતુર્શ્લોકી ભાગવત, એમાં પ્રથમ શ્લોક
અહમેવા સમેવાગ્રે નાન્યદ યત સત સત પરમ પશ્ચાદહમ યદે તચ્ચ યો વશિષ્યતે સો સ્વયં. પહેલા શ્લોકમાં એવું કહે છે ભગવાન બ્રહ્માજી, આ કાર્ય કારણ કે તેથી પર અન્ય કાંઈ હતું નહીં, ત્યારે હું હતો, પછી પણ છું. આ જે કાંઈ દ્રશ્યમાન છે એવું છું. સમયે સમયે પ્રલય થાય છે ત્યારે પણ હું છું. એની ચર્ચા આપણે કરી છે, એ સત્ય છે. બીજો શ્લોક, ઋત્વેર્થ યન પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મની તદ વિદ્યાદાત્મનો માયા યથા ભાસુ યથા. આ બીજું અદ્ભુત ભાવો છે. પહેલા શ્લોકમાં કહ્યું હું છું, હું નથી એમ નથી કહ્યું. હું છું પણ દેખાતો નથી, એના કારણો બતાવ્યા. પહેલું કારણ એ બતાવ્યું છે અર્થ વગર જેની પ્રતીતિ થાય છે, અને આ કરાવવા વાળી માયા છે. જે છે એને દેખાડતી નથી, જે નથી એને દેખાડે છે. એ પરબ્રહ્મ પરમાત્માની દિવ્ય શક્તિ માયા છે. બીજો એક દિવ્ય ભાવ છે આ શ્લોકમાં. બ્રહ્માજીને ભગવાન કહે છે તત્વ એક છે, તત્વ બે નથી. પણ બ્રહ્માજી એવું લાગે છે. આપણા બધાના અનુભવ છે. ચંદ્રમાં એક છે, અને ઘણી વખત દ્રષ્ટિમાં વિકૃતિ આવે તો એ ચંદ્ર એકના અનેક દેખાય. સામે પ્રકાશ હોય ને, પ્રકાશ એ તરફ આપણી દ્રષ્ટિ જાય તો એ પ્રકાશ વધારે દેખાય, કામ ઝરમર ઝરમર એવું દેખાય. છે એક પણ બે દેખાય. એનું કારણ છે માયા. તત્વ એક છે. મેં ઘણી વખત કહ્યું છે, આપણી દ્રષ્ટિમાં દોષ આવ્યો હોય તો તમને મને ખબર પડી જાય. પ્રકાશને જોઈએ એટલે હોય એક દીવો પણ દેખાય બે, ચંદ્રમાં એક હોય પણ દેખાય બે ત્રણ. સમજી લેવાનો દ્રષ્ટિમાં દોષ આવ્યો છે. હવે આવો જ્યારે દ્રષ્ટિમાં દોષ આવે ત્યારે શું કરવું જોઈએ? કોઈ નિષ્ણાત ડોક્ટર પાસે જવું જોઈએ. આ તો આપણને ખબર પડે કે આપણી દ્રષ્ટિમાં દોષ આવ્યો. એક વસ્તુ છે, બે કેમ દેખાય છે? ત્યારે નિષ્ણાત ડોક્ટર પાસે જવું પડે. જો નિષ્ણાત પાસે ન જઈએ તો થોડી ઘણી હોય એ જાય. એમ તત્વ એક છે પણ બે લાગે ત્યારે કોઈ મહાપુરુષ પાસે જવું જોઈએ. જે મેં આપને ચર્ચા કરી હતી, જે કારણોથી પર ઉપર છે, મહાકારણમાં ગયેલા છે. સદગુરુની વ્યાખ્યા પણ મહાપુરુષોએ કરી છે. સદગુરુ શ્રોત્રિય હોવો જોઈએ, સદગુરુ બ્રહ્મનિષ્ઠ હોવો જોઈએ. બહુ સાવધાની રાખવી જોઈએ. માનવ જ્યાં ત્યાં દોડા કરે છે. મેં ઘણી વખત
કથાઓમાં કહ્યું છે, પ્રશ્નો ઉદ્ભવે જ્યાં ત્યાં મૂકશો નહીં, ચક્કરમાં પડી જશે. તમે પ્રશ્ન મૂકશો, જવાબ મળશે, પણ હકીકત વાળો મળશે કે કેમ એ પ્રશ્ન છે. તમારો વિશ્વાસ ત્યાં બેસે, તમને યોગ્ય લાગે ત્યાં પ્રશ્નો મૂકો, નહીતર પ્રશ્નો ભલે એમને એમ પડ્યા હોય. આપણામાં કહેવત છે, કાઢવા ગયા બિલાડો પહેરી ગયું ઊંટિયું. આપણે બધા આ વાતને બરાબર સમજીએ છીએ. ઘરમાં બિલાડું પહેરે ને તો ધોકલી ઉપાડો તો નીકળી જાય, પણ ઓલું પહેરી જાય તો તમારે મારે ઘર ખાલી કરવું પડે. બહુ સાવધાની, બહુ સાવધાની, બહુ સાવધાની. આ સ્થિતિ છે, આ સ્થિતિ છે. બહુ મોટી વાત છે. અભેદતા તરફ જવું બહુ મોટી વાત છે. ભેદની નિવૃત્તિ એ તો છેડાની ચીજ છે. આપણા મહાપુરુષોએ બે રીતે કરી છે. જ્ઞાનીઓ નિષેધ કરે છે, જ્ઞાની લોકો નિષેધ કરે છે. આ નહીં, આ નહીં. જે જગતગુરુ શંકરાચાર્ય સ્તોત્ર આખું બનાવ્યું એના પર, મનોબુદ્ધિ અહંકાર ચિતાને નાહમ ન ચ શ્રોત્ર જીવે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વોમ ભૌમે ન તેજો ન વાયો તો ચિદાનંદ રૂપ. આખો આખો તમે જુઓ, જે કાંઈ જગતમાં જે કાંઈ દૃશ્યમાન છે, જે કાંઈ ભૌતિકતા છે, એ બધાને આવરી લીધી છે જગતગુરુ શંકરાચાર્ય. આહો નહીં, આહો નહીં, આહો નહીં, આહો નહીં, તો તું કોણ? ચિદાનંદ રૂપ શિવોહમ શિવ. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુ વ્યાપ્ય સર્વત્ર સર્વે સદા મે સમત્વ ન મુક્તિ ન બંધ. જો ચિદાનંદ રૂપ શિવો. આ જ્ઞાનીનો ભાવ છે. જ્ઞાની ભેદનો નિષેધ કરે છે અને ભક્ત ભેદનો અભેદ કરે છે, જે તમારા મારા માટે મહાપુરુષોએ બતાવ્યો છે. એમને કોઈ પછી શ્રમ નથી, મહેનત નથી. મેં આપને કહ્યું તો નિજ પ્રભુમય દેખાઈ જગત કાહુ સગ. આ ભક્તનો ભાવ છે. ગોસ્વામીજી લખી એક ટોપાય, સિયા રામ મય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગ પાની. સિયા રામ सब जग जाने. सिया राम मैं सब जग जाने. सिया राम सब जग जाने. सिया राम सब जग जानी. करहु प्रणाम जोरी जुग पानी. करहु प्रणाम जोरी जुग पानी. करहु प्रणाम जोरी जुग पानी. વેદનો અભેદ કરે છે.
જ્ઞાની ભેદનો નિષેધ કરે. જ્ઞાની એમ કહે આ કાંઈ છે નહીં, બહુ કઠણ, આ બધું દેખાય છે, અને છતાં એ કહે કાંઈ છે નહીં. છે સિદ્ધાંત બિલકુલ ઠીક છે, પણ ગળે ઉતરે એવું નથી જલ્દી, બહુ કઠણ કામ છે. એટલે કલેશ અધિકતર તે સામ ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું. તત્વ એક છે, બે દેખાય, એનું કારણ છે માયા. દિવ્ય ભાવો છે. ત્યાર પછી ત્રીજો શ્લોક, યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચારેશ્વરી. ત્રીજા શ્લોકમાં ભગવાન કહે છે, સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, પરમાત્મા બ્રહ્માજીને કહે છે, સર્વભૂતો જે નાના મોટા પ્રાણીઓમાં રહેલા છે એમ હું દરેકમાં રહેલો છું. અહીંયા એક ભાવ દિવ્ય બતાવ્યો છે. આખું જગત પંચ મહાભૂતોનું છે. પૃથ્વી, પાણી, તેજ, આકાશ અને વાયુ, એ દરેકમાં રહેલા છે. ભગવાન કહે છે થોડી વિલક્ષણતા, એમનામાં હું છું, એ મારામાં છે. ઓતપ્રોતતા બતાવી છે. કારણ કે સિદ્ધાંત એમ કહેતો હોય તો ભગવાન બધામાં છે, તો બધા ભગવાનમાં છે. આ તો ખુલ્લી વાત છે. ચોથો શ્લોક બતાવ્યો છે, એતાવ દેવ જિજ્ઞાસા. ચોથા શ્લોકમાં ભગવાન બ્રહ્માજીને કહે છે, જિજ્ઞાસુએ આત્મ સંબંધી એટલું જાણવું બસ છે કે આત્મા અગર તો જે સત્ય તત્વ છે એ અન્વય અને વ્યતિરેક, આ બે ભાવ છે. બે ભાવથી જે સિદ્ધ થાય એ સત્ય તત્વ છે. દિવ્ય ભાવો બતાવ્યા છે, દિવ્ય ચર્ચાઓ છે. ભગવાન કહે છે એક ઘડો છે. આ સિદ્ધાંત સમજાવવા માટે ઘડો શામાંથી બન્યો? ઘડો બન્યો છે માટીમાંથી. સિદ્ધ થાય છે માટી ઘડાના અણુ અણુમાં છે. સમજાય છે ને? આ તો બહુ સીધી વાતો છે. માટીનો ઘડો છે તો અણુ અણુમાં માટી જ છે. એક ભાવ એ બતાવ્યો છે કે આ જે ઘડો છે એનું નામ છે, રૂપ છે, એનો આકાર છે, એનું નામ પડ્યું છે.
એ ઘડો તૂટી જશે. એ જે માટીનો ઘડો એને બિલકુલ પાછી માટી બનાવી નાખવામાં આવશે તો એના નામ રૂપ બની જતા રહેશે. નામ પણ નહીં રહે, રૂપ પણ નહીં રહે, પણ માટી રહેશે. માટી રહેવા આગળ મેં ચર્ચા કરી છે, આપણે કહ્યું છે આ કારણ રહેવાનું છે. પણ એથી આગળની પરિસ્થિતિ મેં આપણને શરૂઆતમાં સમજાવી હતી. આમ ચતુર્શ્લોકી ભાગવત ટૂંકમાં સિદ્ધાંતિક ચર્ચા છે. ભગવાને પ્રથમ બ્રહ્માજીને કહ્યું. આ 4 જ શ્લોકમાં ભાગવત કહેવાયું છે. આ 4 શ્લોકમાં આખું ભાગવત આવી જાય છે. ત્યાર પછી 10મા અધ્યાયમાં એ જ વાત કરે છે. એક શ્લોકમાં 10 ભાવ બતાવ્યા. જગતનું ઉપાદાન અને એનું લય. અત્ર સર્ગ વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મુક્તયે મનવંતરો ઈશાનો કથા નિરોધો મુક્તિ આશ્રય. આ 10 ભાવ એક જ વાત સમજાવવા માટે. ઉપાદાન કોણે કર્યું? ઉપાદાન કરવા વાળું કોણ છે? પરબ્રહ્મ પરમાત્મા છે. ફરી કહી દો, એને ઈચ્છા થઈ એટલે એણે સર્ગ એને કહે છે જે સ્વયં ભગવાને ઉત્પન્ન કર્યું. વિસર્ગ એને કહે છે પછી બ્રહ્માજીએ જે ભગવાને મસાલો આપ્યો ને એમાંથી બનાવ્યું એ વિસર્ગ છે. એ બ્રહ્માએ કર્યું છે. ત્યાર પછી બધી દિવ્ય ચર્ચાઓ છે. અત્ર સર્ગ વિસર્ગ સ્થાન, પછી એને રહેવા માટે સ્થાન આપ્યું. પોષણ અનેકવિધ મન્વંતરોની કથા. છેલ્લે 3 ભાવ આપ્યા. નિરોધ મુક્તિ આશ્રય. આ છેલ્લાના શબ્દો છે. આ ચર્ચા હું સતત કરી રહ્યો છું કે જ્યાંથી તમારું મારું ઉપાદાન છે ત્યાં જ તમારી મારી જાત્રા વિરામ થશે. માની લો તમે ને હું ઘરેથી નીકળ્યા છીએ, આપણે બધા યાત્રામાં છીએ. આપણે આપણા ઘરે પહોંચશું એટલે યાત્રા પૂરી. ત્યાં સુધી જાત્રા છે. હું મારી રીતે કયા કરું છું કે એક જંગલમાં માણસ પડ્યો છે. એને કોઈ મહાપુરુષ મળી ગયા અને એને કહ્યું કે આવું માનવ શરીર તને મળ્યું છે અને તું શું જંગલમાં પડીને આમ જીવન કાઢી, જરા વિચાર. આપણા 68 તીર્થો છે, કેવા કેવા સ્થાનો છે, દર્શન કર. નીકળે છે. હવે જંગલમાં કંદમૂળ ફળ કે વેલા પાંદડા ખાઈને જીવવા વાળો માણસ એ નીકળે છે. હરિદ્વાર આવે છે. અહીંયા તો ઘણા ભાગ્યશાળીઓએ ધર્મશાળાઓ બનાવી છે. એને રૂમ મળ્યો રહેવા માટે. એક દિવસ જંગલમાં પડ્યો તો, ઝાડ નીચે રૂમ મળ્યો. અન્ન ક્ષેત્રો ચાલે છે, ત્યાં ઘરાવ ઘીના માલપુઆ ખાવા મળ્યા.
જે વેલા પાંદડા ખાતો હતો. ટૂંકમાં કહું છું, પછી નીકળ્યો આ બાજુ ઋષિકેશ, બદ્રિકા, ત્યાંથી જ્યાં જ્યાં એ ગયો ત્યાં એને અનેકવિધ સુવિધાઓ, અરે એર કન્ડિશન રૂમો મળ્યા, 56 ભોગોનો પ્રસાદ મળ્યો. એ વિચરે છે, આ બધા ભોગો ભોગવે છે, પણ ભીતરથી સાવધાન છે કે છે આ સફર, આ સફર છે. એ જ્યાં સુધી પોતાના ઠેકાણે નથી પહોંચ્યો ત્યાં સુધી સફર છે. મેં કેટલીક વાતો સાંભળી છે. પરમહંસ, એક મહાન હસ્તી ભારતમાં થઈ, રામકૃષ્ણ પરમહંસ. કોઈ ધનાઢ્ય માણસ હશે, બહુ ધનાઢ્ય. એને કોઈ પાસેથી સાંભળ્યું કે પરમહંસ પાસે તો માં ખુદ કાલી આવે છે, અને માં જેમ દીકરા પર વાત્સલ્યતા વરસાવે એમ માં એમની સાથે વાત્સલ્યતા વરસાવે છે, વાતો કરે છે. એટલે એ ઉપડ્યો હેલિકોપ્ટર લઈને. આપણે બોલવામાં લોભ નથી કરવો, અમે બોલવાવાળા લોભ ક્યાંક ઓછો કરીએ બહુ, પણ તમારે સમજી લેવાનું કે લોભ ઓછો થાય છે. હેલિકોપ્ટર લઈને ઉપડ્યો. એ વખતે તો હતા નહીં હેલિકોપ્ટરો, પણ વચને ક્યું દરિદ્રતા એક સૂત્ર છે. એ આવ્યો પરમહંસ પાસે, પરમહંસને વંદન કર્યા. કેટલાક મહાપુરુષો એવા છે ને, માણસ હાલ્યો આવતો હોય ને એના પરથી એને ખબર પડી જાય કે આમાં આટલું છે, અને એ પછી આવીને બેસોટ કરે એમાં તો વધારે જ સમજી જાય. એ લોકો બહુ સમજી જાય. એ પગે તો લાગો, પણ પગે લાગતા આવડતું નહોતું, જેમ તેમ પગે લાગો. એટલે પરમહંસ તો પરમહંસ છે, સાવધાન થઈ ગયા કે આવ્યો છે જીવુભાઈ, કોઈ કારણે આવ્યો છે. પરમહંસે એનો સત્કાર કર્યો. આવો ભાઈ આવો, આપનું આગમન. કે મહારાજ, મેં એવું સાંભળ્યું છે કે તમારી પાસે કાલિકા માં આવે છે, અને માં દીકરા સાથે પ્યાર કરે એમ તમારી સાથે માં પ્યાર કરે છે, તમને લાડ લડાવે છે, તમારી સાથે દિવ્ય ચર્ચાઓ કરે છે. આ મેં સાંભળ્યું છે, સાચું છે? પરમહંસે કહ્યું, સાચું છે. માં દીકરા કને ના આવે તો કોની પાસે જાય? માં તો દીકરા કને આવે ને. એટલે કઈ માં આશ્ચર્ય જેવી કોઈ વાત નથી. તમારે શું કામ છે કહો. ત્યારે માના દર્શન કરવા છે. માણસ કેટલો ચૂકી જાય છે જોતું. જ્યારે એને વધારે થઈ જાય ને ત્યારે એનો વિવેક જતો રહે છે. પરમહંસને કહે, મારે માને મળવું છે, દર્શન કરવા એમ નહીં હો, આ તો આમાં આમ મીઠું મરચું નાખીને થોડુંક વઘારીને અમે તમારી પાસે મૂક્યું છે. આ સ્થિતિ આવે છે માનવ જીવનમાં. જ્યારે માનવ જીવનમાં કાંઈક વધારે થઈ જાય ત્યારે માનવ ચૂકે છે, ત્યારે ચૂકે છે. પરમહંસ સાવધાન થઈ ગયા કે આને કાંઈક ઘણું થઈ ગયું છે, ઠીક છે, પણ ઠેકાણે આવ્યો છે. પરમહંસે કહ્યું કે માને મળવું છે, તો કે હા, કે તો રોકાઈ જાઓ. ઓલાએ કહ્યું, પણ ક્યારે આવશે? એ કે કાંઈ નક્કી નહીં. હું ક્યારેક મારી આંખમાં આંસુ રહેતા નથી, એટલું રડું, ધબપછાડા કરું તોય આવતી નથી, અને ક્યારેક ઓછીથી આવીને ઊભી થઈ રહી છે. આ કાંઈ નક્કી નહીં. તમે રોકાઈ જાઓ, માં આવશે એટલે મુલાકાત કરાવી દઈશ. પરમહંસે આ શબ્દ પકડી લીધો, તમારી મુલાકાત કરાવી દઈશ.
બોલો કે પણ મને મરવાની ફુરસદ નથી. આ લોકો બોલતા હોય છે, કેટલા મારા ધંધા અહીંયા આમ. તો પરમહંસે કહ્યું તો શું થાય ભાઈ, તમે રોકાઓ, તમારી ભાવના હું પૂરી કરી દઈશ. આ માની મુલાકાત જરૂર કરાવી દઈશ, પણ તમારે રહેવું પડશે. પણ કે નક્કી કરો તો, કે કાંઈ નક્કી નહીં. ત્યારે એ બોલ્યો કે તમે તો મહાપુરુષો છો, બહુ દયાળુ છો, તમે કૃપા કરજો ને, માને મારે ત્યાં મોકલજો ને. કેટલું માણસ ચૂકે છે જોવો તો ખરા. આ વાત મેં સાંભળી છે, વાંચી નથી, પણ છે સમજવા જેવી વાત. પરમહંસે કહ્યું કે ઠીક વાત છે, સાધુ વાત છે ને, સારો, માને મોકલીશ, પણ તમારું ઠેકાણું આપો. હવે એણે એની જે મોટી ઓફિસ હતી ને, ધંધા બહુ ચાલતા હતા, તો મોટી સિટીમાં એની મોટી ઓફિસ, એ ઓફિસનું સરનામું એણે લખી આપ્યું પરમહંસને. પરમહંસે વાંચ્યું અને કહ્યું કે ભાઈ આ તમારું સરનામું નથી, આમાં તો કાંઈક બીજું છે. હવે આને બિચારાને એ ક્યાંથી ખબર હોય કે એનું પોતાનું સરનામું શું છે. એણે વિચાર કર્યો, આ બાવા ભાઈઓને ઓફિસથી કાંઈ આવું વિચારે હો પાછા. અમારે સતાર બાપુએ લખ્યું છે એક પદમાં, તમને એક લાઈન કહું. વ્યથા મહાપુરુષો વ્યક્ત કરે છે. હવે આ સહન નથી થતું, નથી રહેવાતું, હવે નથી રહેવાતું. કોને કહીએ દિલડાની વાતો. એમાં એક લાઈન છે, એ કહું તમને, જેને જેને કહીએ એ કહ્યું ન માને. જેને જેને કહીએ એ માનતા તો નથી, પણ માનતા નથી એનું કાંઈ વાંધો નહીં, પણ લતું મારે છે. જો જેને જેને એ કહીએ કયો ન માને. જેને જેને કહું તે જેને જેને કહીએ તે કયું નવ માને. મૂર્ખા ગણી અમને, મૂર્ખા ગણી અમને મૂર્ખા બનાવે છે. મૂર્ખા ગણી અમને, મૂર્ખા ગણી અમને મારે છે લાચું, નથી રહેવાતું. હવે નથી રેવાતું, નથી રહેવાતું. હવે નથી રેવાતું. કોને કહીએ દિલડાની વાતો. નથી રેવાતું, હવે નથી રેવાતું, નથી રેવાતું, હવે નથી રેવાતું, નથી રહેવાતું. હવે મહાપુરુષો તો મહાન છે. પરમહંસે કહ્યું કે ભાઈ મને તારું ઠેકાણું, તે કહ્યું મારે ત્યાં મૂકજો, એટલે મને તારું ઠેકાણું ખપે. આ તો કંઈક બીજું લખ્યું છે. તે એને એમ થયું કે બાબા ભાઈઓને ખબર ન હોય, એટલે એણે વિચાર કર્યો કે મારું ઘરનું સરનામું લખી દઉં. એટલે એની જ્યાં પોતાની બંગલો કે રહેણાંક હતી ને, એનું સરનામું લખીને લીધું. પરમહંસે કહ્યું આ તારું સરનામું નથી. નથી એવું લાગતું કે આપણું સરનામું શું છે, આપણું ઠેકાણું શું છે. કયું ઠેકાણું છે તમારું? આ ભાવો છે.
ત્રણ ભાવો છેલ્લે બતાયા. અત્ર સર્ગ વિસર્ગ સ્થાનમ પોષણ મૂર્તિ નિરોધો મુક્તિ આશ્રય. નિરોધ બઢિયા શબ્દ. યોગ શાસ્ત્રનો મુખ્ય શબ્દ પાતંજલિ આપે. યોગા ચિત્તવૃત્તિ નિરોધ. આ શબ્દ આવ્યો નિરોધ. ત્યાર પછી શબ્દ આવ્યો મુક્તિ. જો હકીકત વાળી સમજ આવે ત્યારે મુક્તતાની અનુભૂતિ થાય માનવને. પણ છેલ્લે શબ્દ જે આવ્યો છે આશ્રય. જો આ છેલ્લો શબ્દ અને મહાપુરુષો દ્વારા મેં સાંભળ્યું છે. આશ્રય બીજો શું હોઈ શકે? તમે ગમે એવા આશ્રયો લેશો પણ એ આશ્રયો ક્યારે જાય એ કાંઈ નક્કી નહીં. એટલે એ આશ્રય નથી. જે આજ છે કાલ નથી. એ આશ્રય નથી. આશ્રય એક જ હોઈ શકે, પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ. આશ્રય પુનીતે લખ્યું રામજીના નામનો હો એક જ આધાર છે. મહાપુરુષોએ આ લખ્યું એક જ આધાર છે. નામનો હો એક જ આધાર છે. નામનો એક જ આધાર છે. એક જ આધાર છે. બીજા આધારો ક્યારે ખસી જશે? આધાર છે. કાંઈ નક્કી નથી. આધાર આ આશ્રય પ્રભુના નામનો એક જ આધાર છે. પ્રભુજીના નામનો એક જ આધાર. એક લાઈન કહું, આ બધું તો અદ્ભુત છે. દુઃખના આ દરિયામાં પુનિત એ પેટ છે. દુઃખના આ દરિયામાં પુનિતની બેટ છે. દુઃખના આ દરિયામાં પુનિત પેટ છે. દુઃખના આ દરિયામાં પુનિતની બેટ છે. આરામ કરવાનો એક જ આધાર છે. આરામ કરવાનો એક જ આધાર છે. હે પ્રભુજીના નામનો એક જ આધાર છે. પ્રભુજીના નામનો એક જ આધાર છે. હરિના નામનો એક જ આધાર છે. આખી પ્રક્રિયા ભાગવતજીમાં શરૂઆતમાં જુદી જુદી રીતે આ બતાવવામાં આવી. ફરી કહી દઉં, જ્યાંથી તમારું મારું ઉપાદ આ સિદ્ધાંત છે ત્યાં જ લય થશે. ત્યાં જ લય થશે. આશ્રય પરમાત્માનો આશ્રય. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ સરળમ વ્રજ. ભગવાને જુદી જુદી પ્રક્રિયાઓ ગીતામાં બતાવી. મેન તો ત્રણ છે. પણ એ બધી ચર્ચા કરી અને છેલ્લે ભગવાને આ કહ્યું કે અર્જુન એક વાત બરાબર ધ્યાન પર લઈ લે. આ બધું મેં તને કહ્યું, પણ
એને બધાને છો મામેકમ શરણમ વ્રજ. બસ આ બધું છોડી તું મારે શરણે આવી જા. અહમ ત્વા સર્વ પાપે ભ્યો. પહેલી શરત છે શરણે આવ. આ પહેલી શરત ભગવાને મૂકી છે. તું શરણે આવ પછી તું છૂટ્યો, પછી હું બધું કરી દઈશ. અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષ યિષ્યામિ મા સૂચક. કોનો શરણે આશ્રય કોનો લેશું તમે નથી? આ છેલ્લી વાત છે જ્યાંથી તમે ને હું ઉદ્ભવ્યા છીએ. બસ એ જ આશ્રય છે તમારો, એના સિવાય કોઈ આશ્રય નથી. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આમ જુદા જુદા ભાવો ભાગવતજીમાં બતાવ્યા છે. દ્વિતીય સ્કંદ 10 જ અધ્યાય છે એના. એમાં છેલ્લે પરીક્ષિતે એક પ્રશ્ન મૂક્યો છે કે ભગવાન, મને એવું જાણવા મળ્યું છે વિદુરજી એક મહાન હસ્તી છે એ વખતની. આવી જે હસ્તી દુર્યોધન 56 ભોગો તૈયાર કરી દુશાસનના મહેલોમાં એમના ઉતારા રાખે, પણ ભગવાન ચર્ચા પૂરતા જ એની સભામાં રહે. 56 ભોગો છોડીને એ વિદુરને ત્યાં આવે. વિદુરે રાજ્યના દાણા પાણી છોડી દીધા હતા. નહીંતર વિદુર તો એક મહાન સચિવ છે, પણ એવી ઘટના ઘટી હતી એટલે એમણે બધું છોડી દીધું. જમનાજીના કિનારા પર એક કુટિયા બાંધી રહેતા હતા. ભગવાન ત્યાં આવે છે અને ભગવાન ત્યાં આવીને માંગીને ખાય, સામેથી માંગે. પત્નીનું નામ સુલભા છે. કાકી ભૂખ્યો છો, ખાવા. આવી એક મહાન હસ્તી વિદુર, જેને ત્યાં વગર આમંત્રણે ભગવાન આવે. આવું જીવન બનાવો, આવું જીવન બનાવો. આમંત્રણ આપ્યું ન હોય છતાં શ્રેષ્ઠ વ્યક્તિઓ, મહાપુરુષો આપણે આંગણે આવીને ઉભા રહે, નીકળ્યા હોય અને એને એમ થાય કે આ જીવો ભાઈ આ ગામમાં છે, ચાલને જરા મળતા જઈએ. આવા જીવન બનાવો. સામે મળે તોય એક બાજુ ખસી જવાય એવા જીવન ન બનાવો કે આ ક્યાં બલાહમી આવી. વગર આમંત્રણે ભગવાન વિદુરને ત્યાં આવે છે. અને મેં કહ્યું તું એમ સુરદાસે પદ લખ્યું છે, સબસે ઊંચી પ્રેમ સગાઈ. दुर्योधन के मेवा त्यागे भाजी विदुर घर पाई. एक लाइन कहूं, समय થઈ ગયો છે.
सबसे ऊंची प्रेम सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम